તો મિત્રો વાગ્યા હે સવારના 6 અમે આજે બહુ જ વહેલા ઉઠ્યા કારણ કે ફૈજલબેન ની મમ્મી ને બધા રાજકોટ જાય તે અમારે એને મૂકવા જવાનું છે તે અલાર્મ કે કઈ સંભળાણો બે ફોનમાં બે અલાર્મ મૂક્યા હતા તે વાંધો ન આવ્યો ઉઠે ગયા ને નાસ્તો કરીએ પછી જાય હું મૂકવા અમારે ખાલી રાણાભાઈ સુધી મૂકવા જવાનું હે પછી નાથી તઈ ગાડીમાં નાથી સ્કોર્પિયો મ્યાં જાય અમારે ખાલી આથી એને મૂકવા જવાના હે તો બસ જેમ નાસ્તો કરીએ એક ઉજાગરા હે ની હવે આગળની થોડીક વારમાં જાય હું મૂકવા તો વાગ્યા હે સવારના 6:15 બસ જે અમારે જવાનું નક્કી થયું પહેલાં જ નહોતું જવું પણ પછી નક્કી કર્યું કે જઈએ તો અટાણે વાગ્યા 7 ને અમે બધા જઈએ રાજકોટ શોપિંગ કરવા. હા તો નીકળેગા અમે ઘેરથી બહે જ્યાં હું જામનગર વાળા રસ્તા ઉપર તો ઓલા બને ને ઓવરબ્રિજ હા ટ્રાફિક બહુ હોય આ બાજુ ટ્રાફિક ઓછી હોય એ બાજુ થઈને જાય હા પછી હા અમે છે ને પાદળીથી શ્રેયસ ની આવે બધા તે ઘણા ભેગા થઈ જાય હા બસ નાથી ભેગા જાય કે અમિતા ઘેરથી નીકળેગા નહીં નીકળેગા હા એવા ઘણી આ મકાન ભેગા થઈ જાય. ઓલું મંદિર કેવાનું છે ડુંગર ઉપર મંદિર ઇતા પેલું હે હામદભાઈ નું બનાવલ ખબર ઓહ ઉપર એ બાજુ ખંભારા ડેમ આ જે આગળ સારો જોઈ કેમ છે તેની સાસણમાં જઈએ ને મને તો ફૂલ ગમે હોય. આજ વાતાવરણ હજી મસ્ત છે નરાજ. ને જે તડકો નથી નીકળ્યો પાછું આવું લોકેશન બીજે જોઈ લે એ સમજ્યા તાળીઓ તો અમે હોલ્ડ કરીએ થોડીક વાર સંધ્યાને થાકડો એવો લાગ્યો જતા જતા બગાહા ને તો આમ પૂગે આવ્યા ને મમ્મી જોતા કેવા બરોબર ને તો અમે આ જામફળ લેવા ઉભા ખબર ને આ પાસે વાડીયું ના હોય કે કામ હોય આ સાઈડમાં રાખે ને ઘણા ઉભા હતા
એટલે આ મસ્ત હોય. અમે એક પેલા ખબર આપણે ગાતા તારે ટ્રાય કરી હતી. હા અમારા લગ્નના કપડા લેવા ગયા હતા ને તે દોઈ. હા તો એ આપણી કારક પીઘું રાજ. એ થોડીક વાર માગણી કામ પર લીધા. મસ્ત હો બરાબર. હે આ તો વચ્ચે મજા આવી. મસાલો કાગળ રેડી આપો. હે તમે જોવો YouTube SR કેસવાલા વ્લોગ છે અમારી ચેનલ નું નામ. તમે જોજો. જો ને તો નાસ્તાનો ઓર્ડર દીધો. ટન નાસ્તો કરવાનો થાય છે. એ આગળ થોડીક વારમાં આવે જાય છે. એ તો 20-25 કિલોમીટર છે લગભગ. જોયું ને એટલું જ છે આજે પાસે. બધો ડાયરો જો ભેગો થયો ને હાવ વાતુના જીકોડા બોલાવે. ખાવી ફ્રેન્ચ તો સંધ્યા નાસ્તો મગાવ્યો હોય વાત જોવે ત્યાં હોલ્ડ કર્યો. પછી થોડી વારમાં નાસ્તો કરે ને પછી નીકળ્યો. તો અમે રાજકોટ આવે ગા અમે બસ જો ઉગેરિયા. સંજય ટ્રાફિક બહુ હે ની. હા જો બહુ એટલે બહુ ટ્રાફિક છે. અમે આ પાર્ક કરી ગાડી. અમે તો એ જ જોઈએ કે આ અડાડે નો તો સારો. આગળ તો ત્યાંથી કાઢી ગાડીને પાછી ત્યાં જ કઈ રાખવી. તો ટ્રાફિક એટલી છે. અમે થોડુંક શોપિંગ કરવાનું તો જ આવ્યા. વાતાવરણ મસ્ત છે ને સંધ્યા. વાતાવરણ મસ્ત છે. હા ભાઈ અમે આપણે આથી લીધું હતું ને તારું પર્સ. સંધ્યાનું બેગ આથી લીધું હતું. તો બસ જો રાજકોટ ઉગેરિયા હે જતા જવાનું છે આ જે કામદારમાં જ્યાંથી સંધ્યાએ એનું ઘર છોડું લીધું હતું. હાડી ત્યાંથી જ લીધી હતી સંધ્યા. તો હજી તા સંધ્યા તોય જોવે હજી કંઈક લેવું લાગે. તો અમે શોપિંગ કરવા નીકળ્યા પણ એવું ખાવાની બહુ જ ભૂખ લાગી. હા તો આ વરસાદી વાતાવરણ હે. વરસાદ આવે ની અમારે તકલીફ એ છે કે ગાડી જ્યાંથી કાઢી હોય ને જો તો પાછી પાર્કિંગની જગ્યા નહીં જડે તો કામ કરીએ. રિક્ષામાં જઈએ તો આધો પલો થાય હે. વાંધો નહીં આનંદ પાસે આવતો નહીં. ગાડી લે રિક્ષા લે. તો અમે બસ જો સબવેમાં નાસ્તો કરવા નીકળ્યા. તો બસ અમે નાસ્તો કરી લીધો ની એવું જાય હે પફ ગોતવા. કારણ કે ઓલા બધાની હે ને બહુ ભૂખ લાગી. તો એ કે કંઈક નાસ્તો હોય ને તો આ અંદર લેવા એવો લેવો જો ને હમણાં બેની પફનું યાદ આવ્યું. તો બસ અમે પફ લેવા નીકળ્યા. આમાં કાંઈ હોય ને દુકાન તો ના સંધ્યા. તો હમણાં પફ તો જડે ગો. તો ખાવો તારે. તો સંધ્યાની પફ ખાવો હે. એ હે ને એ લીડર હે. અમે બે છે એના પાછળ પાછળ જઈએ જ્યાં લઈ જાય ના ના અમે કાસ તોડીને જઈએ તો થાય. તો મમ્મી સંતોષમાં જાય. એટલી બધી રાખવી જ ન પડે. ઉભા રહી જાઓ. રેડી ઉપર ઉભા રહી જાઓ. કોઈ થઈ જાય આમાં માર્જિન જ આવે. भैया मुझे एक ये वाला कुकी देना और ये एक नीचे वाला देना ठीक है. તો અમે આવ્યા સબવેમાં. સંધ્યાની કુકીઝ બહુ ભાવે.
બહુ ખાધા નવરાત્રીમાં માંથી જ લે લે. ઈમી સૌથી પહેલા આથી જ ખાધું હતું. હા આ એક વાર ખાધા હતા ને પછી ભાવે ગાતા તે આ ભાઈઓની ગુજરાતી સમજ મને નતા આવતું એટલે ઈ કે હિન્દીમાં વાત કરો. એમ કે અમિતા ગુજરાતી ડાયરો હે એમ કે તો અમે આવ્યા કુકીઝ ખાવા. भैया कॉम्बो है ना कॉम्बो કોમ્બો છે कॉम्बो ये कॉम्बो में क्या आएगा કોમ્બો में એક ડ્રિંક્સ આવે અને એક કુકીઝ. ओके તમારું આવે ઓ સંધ્યા અને કુકીઝ આવી ગયા હવે મારે આમાં ડ્રિંકમાં ક્યાં કોણ સા આएगा थम्स अप स्प्राइट एंड कोका कोला. तो आમાં मारे कोकोनट वाटर नहीं मिलेगा ના કોમ્બો में वो कॉम्बो में नहीं है कोकोनट वाटर तो कोल्ड ड्रिंक क्यों पीવું संध्या લે સંધ્યા ને કોલ્ડ ડ્રિંક અરે મેળ જ નથી ખબર નહીં કાં હોય જરાય ન હોય ચાય હોય એટલે તો હોય એટલી ચાય પીએ જાય ચાય બહુ ભાવે હું વિચારા કે જે હું સબવે ખાઈ લા તો હાલો જોવા સંધ્યા હું આવા એક જ મિનિટ હા લેલા તો ની મેં વેજી ડિલાઇટ કીધું હે તો ભાઈ આગળ બનાવી દી હે ની કોલ્ડ ડ્રિંકમાં કોકા કોલા ભાઈ મલ્ટીગ્રેન કે સેની હા સિમિલર હોય ને જે એક આમાં સિઝલિંગ આવે. हाँ हाउस तो भाई बना हुआ है सब वे अब भैया टेस्ट स्वीट और स्पाइसी रखना हाँ तो चीज़ मुके है वेजिस में सब डालना है लेकिन अनियन थोड़ी कम डालना है और ये ज़्यादा डालना है क्या ये बोलते हैं पीपल ये थोड़ा जो होता है ना खट्टा वाला हाँ ये थोड़ा माइनर थोड़ा ज़्यादा डालना और कुकुम्बर भी कम डालना और ये डाल देना थोड़ी लास्ट में थोड़ी हो गया सॉस में स्वीट और स्पाइसी करना है आप आपके हिसाब से कर दो ना टेस्ट इतना सॉस का मुझे मालूम नहीं है स्वीट और स्पाइसी करना है और ये क्वांटिटी थोड़ी मीडियम रखना ज़्यादा मत डालना તો મારું સબવે થઈ ગયું હા માઇનોર માઇનોર નાસ્તો કરવાનું ચાલુ કર્યું અજય આને પેલા અમે એક ફેરે સબવે ખાઈ આવ્યા
પણ ત્યારે થોડાક ઉતામળમાં હું તને ભૂખ બહુ લાગી હતી હા એટલું તો ઘર જેવું તો હેલ્ધી ન હોય પણ કઈ હે ને હેલ્ધી હોય ને થોડુંક હેલ્ધી હોય હે પણ મેં તો અનહેલ્ધી બધું ખાઈ લીધું એટલું જ વધ્યું બેમાંથી રાજે હેલ્ધી ખાય દીમાં બીજી ખરે ઘર બંધ જાય વાહ હે ને હા તો હું કોલ્ડ ડ્રિંક ભૂલો કરે તો હા कभी 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 चलता है હે હું તારા તો સમજે કુકીઝ ખાઈ લીધા મારે કઈ આ ખાવાનું હતું નહીં પણ એવું સમજ્યા ભેગો આહા તો એવો અમે થોડુંક લેવાનું છે ત્યાં આવ્યા જેટ બ્લુમાં અરે ખરીદી કરવાની હતી એ બસ જે ખરીદી કરવા જઈએ થોડુંક લેવાનું છે તે બધો ડાયરો જાય લાઈનની લાઈન હરખન જોઈ લ્યો તો આપણી તો સંધ્યા આના જોવેલી હેઠે તમારી શર્ટ ખરીદી કરવા આવ્યા હા ત્રીજી ફેર આવ્યા લગભગ પણ એ રાજ લીએ કે ન લે કામ કરે આ તો બધી સગવડ સાથે પેન્ટ બેન્ટ ની ભેગું લેવા એટલે થોડુંક માઇનર ડિફરન્સ રહેતો હોય શું આપણે આ પેન્ટ છે એની ઉપર આપણે પહેરવું હોય ફોર્મલમાં અરે ભાઈ તમને શું લાગે કયું પહેરું એ આ છે ને બે આ એ સૂટ ભેગું આવ્યું આ એડિશનલ અહીંયાથી લીધું બ્લેકબેરીનું હા એટલે મારે છે ને એવો જ ફોર્મલ જ પહેરવું છે ને એકદમ આમ સારું મટીરિયલ સારું પ્રીમિયમ આવે જ ને હાલો વાત ટ્રાય કરો મારું ભાઈ શું કહેવાનું છે કે હું આ સૂટ આરે પહેરવાનો છે તો પછી તો એક આને સૂટ પૂરતું જ રખાય તો હે હા હા સૂટમાં બ્લેઝર પહેરવું સમજે આ પહેરતો હું પેલા હા તો આ બે હાહુ વહુની એક સાડી રહી ગઈ ઓસિંતાનું યાદ આવ્યું સાડીનું તી જાય ભાઈ આ શર્ટના તો રૂપિયા દેતી જાવ તો આવો તા ખરી તો મારે પેમેન્ટ બાકી છે તેવું કરતો આવા પછી એને સાડી લેવા જાવ તો સાડી લેવા જઈએ બસ હવે પેમેન્ટે પહોંચી આવ્યા ને ભાઈ હવે બિલ આપી દે એટલે બસ નીકળીએ સાડી લેવાની રહી ગઈ પાછા જઈએ તો બસ જો સાડી રહી ગઈ હતી લેવા જઈએ ટ્રાફિક એવી છે તો સંધ્યા ફૂલે મોજે મોજમાં હે રોટલી લેવી એક રોટલી આપજો પછી ભાઈ ફૂલ ભૂખ લાગી હો